આજે જન્માષ્ટમીના પવિત્ર પર્વે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે સુરતના ઇસ્કોન મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી। લાખો શ્રદ્ધાળુઓ ભગવાન કૃષ્ણના દર્શન આશીર્વાદ મેળવવા મંદિરે પહોંચ્યા। વિશેષ રીતે યુવતીઓ ગોપીઓના વેશમાં સજ્જ થઈ ભક્તિમય માહોલમાં જોડાઈ હતી। ભગવાન શ્રી કૃષ્ણના 5252માં જન્મદિવસના વધામણા કરવામાં આવ્યા। ઇસ્કોન મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણને ભવ્ય શણગાર સાથે ખુલ્લા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફરાળી પ્રસાદીની વ્યવસ્થા પણ કરાઈ। ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। દેશભરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી ભગવાન શ્રી કૃષ્ણના 5252માં જન્મદિવસના વધામણા કરવામાં આવી રહ્યા છે। સુરતના ઇસ્કોન મંદિરમાં ભક્તોની ભીડ સવારથી જ જોવા મળી રહી છે। મંદિરને પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો છે અને સવારથી જ ભક્તોની ભીડ મંદિર પરિસરમાં જોવા મળી રહી છે। યુવતીઓ ગોપીઓના વેશ ધારણ કરી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે આવી છે। ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। લાખો શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન અને આશીર્વાદ મેળવવા મંદિરે પહોંચ્યા। વિશેષ રીતે યુવતીઓ ગોપીઓના વેશમાં સજ્જ થઈને ભક્તિમય માહોલમાં જોડાઈ છે। ઇસ્કોન મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણને ભવ્ય શણગાર સાથે ખુલ્લા દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફરાળી પ્રસાદીની વ્યવસ્થા પણ કરાઈ છે। ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। દેશભરમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે। આજે જન્માષ્ટમીના પવિત્ર પર્વે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે સુરતના ઇસ્કોન મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી। લાખો શ્રદ્ધાળુઓ ભગવાન કૃષ્ણના દર્શન અને આશીર્વાદ મેળવવા મંદિરે પહોંચ્યા। વિશેષ રીતે યુવતીઓ ગોપીઓના વેશમાં સજ્જ થઈ ભક્તિમય માહોલમાં જોડાઈ। ઇસ્કોન મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણને ભવ્ય શણગાર સાથે ખુલ્લા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફરાળી પ્રસાદીની વ્યવસ્થા પણ કરાઈ છે। ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની વધામણા કરવામાં આવી રહ્યા છે। મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। સુરતના ઇસ્કોન મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર સાહિસ ઓનલાઈન પર જોડાયા છે। સાહિસ, સુરતના ઇસ્કોન મંદિરમાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે, કેવો માહોલ? જે રીતના અત્યારે જહાંગીરપુરા ખાતે આવેલા ઇસ્કોન મંદિરની અંદર ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે। આજે જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખી સુરત શહેરના ઇસ્કોન મંદિરની અંદર અત્યારે ભક્તો ઉમટી પડ્યા છે। સવારે 4 વાગ્યાથી મંદિરની અંદર જે ભીડ જોવા મળી રહી છે। પ્રસાદીનું આયોજન કરવામાં અને જે રીતના જન્માષ્ટમીને લઈને કૃષ્ણના જે રીતના શણગાર પણ કરવામાં આવ્યા છે, સાથે સાથે મોટી સંખ્યામાં મહિલાઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે, પુરુષો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે અને ખાસ કરીને સવારે 4 વાગ્યાથી મંદિરનો દ્વાર ખુલી ચૂક્યો છે અને મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભક્તોએ અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ હવે મંદિરની અંદર ભક્તો દ્વારા દર્શનનો લાભ લઈ રહ્યા છે। એટલું જ નહીં પરંતુ જે હરે કૃષ્ણ હરેના નાદથી અત્યારે મંદિર સંપૂર્ણ ગુંજી ઉઠ્યું છે। તમામ વ્યવસ્થા જે છે તે ઇસ્કોન મંદિરના સંચાલકો દ્વારા કરવામાં આવી રહી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે આજે જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખી ઇસ્કોન મંદિર જે જહાંગીરપુરા ખાતે આવેલું છે અને ત્યાં ભક્તોનો જે છે તે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ મંદિરની અંદર રાખવામાં આવ્યા છે અને જે પારણાઓ છે તે પણ પારણા મહિલાઓ દ્વારા ઝૂલવામાં આવી રહ્યા છે। એટલે ખાસ કરીને મંદિરની અંદર અત્યારે હરે કૃષ્ણ હરેના નાદથી અત્યારે સંપૂર્ણ મંદિર ગુંજી ઉઠ્યું છે। જી, આભાર સાહિસ માહિતી આપવા માટે। આ છે સુરતનું ઇસ્કોન મંદિર કે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા છે। સુરતનું ઇસ્કોન મંદિર હોય, અમદાવાદનું ઇસ્કોન મંદિર હોય, વિશેષ ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે અને ભક્તોનો અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। ભગવાનને વિશેષ વાઘા પણ પહેરાવવામાં આવ્યા છે। વિશેષ ભક્તિનો માહોલ મંદિર પરિસરમાં જોવા મળી રહ્યું છે। ત્યાં પારણા પણ ઝુલાવવામાં આવ્યા છે। નાના બાળકોથી લઈ મોટેરાઓ સૌ કોઈ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। સવારે મંગળા આરતી થઈ હતી અને ત્યારબાદ ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો, વિશેષ વાઘા પહેરાવવામાં આવ્યા હતા।